નમસ્કાર મિત્રો, વર્ષ 2025 આપના માટે કેવું રહેશે? ચલો આજે હું તમને જણાવવા માટે બેઠો છું કે મેષ રાશિવાળા માટે વર્ષ 2025 કેવું રહેશે. આપણા બધાના સૌના મનમાં પ્રશ્નો થતા હોય છે કે શું મારા લગ્ન થશે, મારે શું નવું ઘર લેવાનું છે તો મારા ઘર લેવાશે, શું મારી ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર થશે, કે લોકોના મનમાં જાત જાતના બધાના પ્રશ્નો હોય છે કે મારું કાર્ય પૂરું થશે. તો ચલો હું તમને જણાવી દઉં કે વર્ષ 2025માં મેષ રાશિવાળાને કેવું રહેશે. તો મેષ રાશિવાળાને હવે જોવા જઈએ તો માર્ચ મહિનાથી શનિ મહારાજનું રાશિ પરિવર્તન થશે. તો મેષ રાશિવાળાને શનિની પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે. તો આમ જોવા જઈએ તો શનિ મહારાજનો પ્રથમ તબક્કો છે મેષ રાશિવાળા માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ શનિ મહારાજ ક્યાંક ને ક્યાંક તમને લાભ બી અપાવશે. શનિ મહારાજ તમારા કાર્યની અંદર વિલંબ પણ કરાવી શકે છે. તો કયા મહિનામાં તમારે વિલંબ આવશે, કયા મહિનામાં તમારે લાભ મળશે, તો હું તમને જણાવી દઉં કે જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ સુધીનો મહિનો છે અત્યંત શુભદાયક છે. ખાસ કરીને મિત્રો યાદ રાખો, જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીની અંદર તમારે જેટલો પણ બેનિફિટ લેવો છે ધંધાકીય રીતે કે કોઈ પણ રીતના તમે જે પણ પોતાના કાર્યક્ષેત્રની અંદર તમે વ્યસ્ત હો તો જેનો મેક્સિમમ જેટલો બેનિફિટ ઉઠાવવાનો હોય એટલો તમે ઉઠાવી શકો છો. ત્યારબાદ માર્ચ પછી જ્યારે 7.5નો પ્રથમ તબક્કો શરૂ થશે ત્યારે ખાસ કરીને મિત્રો યાદ રાખો કે પ્રથમ તબક્કાની અંદર 7.5નો હું તમને ઉપાય જણાવવા જઈ રહ્યો છું. એ ઉપાય નોટ કરી લો પ્લીઝ, જે તમને કારગર સાબિત થશે. એક તો તમારે છે વડના ઝાડને દૂધ ચડાવવાનું છે. શનિની જ્યારે પનોતી મેષ રાશિવાળા માટે જ ઉપાય છે, બીજી કોઈ રાશિવાળા માટે આનો નથી. ખાલી પર્ટિક્યુલર રાશિ વાઇઝ બધાના અલગ અલગ ઉપાય હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવતો રહીશ. પણ આ વડના ઝાડને દૂધ ચડાવવાનું છે, સૂકું નારિયેળ અને બદામનું દાન કરવાનું છે તથા હનુમાનજીની ઉપાસના તમારે કરવાની છે. આ વસ્તુ ખાસ મિત્રો યાદ રાખો, હનુમાનજીની ઉપાસના કરશો. આમે 2025નું વર્ષ છે એ મંગળનું વર્ષ છે, એટલે મંગળના વર્ષની અંદર તમે મંગળની ઉપાસના કરો અથવા તો હનુમાનજીની ઉપાસના કરો. એ બધું તમને હનુમાનજીનું જે ઉપાસના કરશો એ તમને મંગળની ઉપાસના કર્યા બરાબર ફળ આપશે. એમાં હનુમાનજીની ઉપાસના તમને 7.5 દરમિયાન બહુ કારગર સાબિત થવાની છે. હવે હું તમને બીજું જણાવવા જઈ રહ્યો છું કે સ્વાસ્થ્ય અંગે આપણે વિચાર કરીએ કે મેષ રાશિવાળાનું સ્વાસ્થ્ય કેવું રહેશે. તો એકંદરે સ્વાસ્થ્ય માર્ચ સુધી તો બહુ જ સરસ રહેવાનું છે. ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે પેટમાં લેઝીનેસ આવી શકે છે, ક્યાંક તમને આળસુ બનાવી શકે છે, કારણ કે શનિ મહારાજનો જેવો પ્રભાવ આવશે વર્કિંગ લાઈફમાં તમને લેઝીનેસ લાગે, આળસ જેવું લાગે, કોઈ કામ કરવાનું મન ના થાય, જલ્દીથી તમે ઉત્સાહવિહીન તમે જણાવી દો, સ્ફૂર્તિલેસ તમે થઈ જાઓ કે તમે એનર્જી લેસ તમે થઈ જાઓ. તો તમારે એક્ટિવ રહેવું પડશે. મંગળ છે એ ઉર્જાનો કારક છે. તમે જેટલા એક્ટિવ રહેશો વર્કિંગ લાઈફમાં, બહાર તમે વોકિંગ કરશો, અને અત્યારે એમ પણ જોઈએ તો વિન્ટર ચાલી રહ્યું છે તો વિન્ટરમાં તમે બી એક્સરસાઇઝ કરશો તો મંગળ એક્ટિવ થશે. જેવો મંગળ એક્ટિવ થશે તો તમારે કાર્યની અંદર જોશ, ઉત્સાહ ભરપૂર સાથે તમે તમારું કામ પૂરું કરી શકશો. તો કાર્ય જેવું ઉત્સાહ સાથે કામ કરશો તો તમને કામમાં સફળતા મળશે. જો કામમાં તમને ઉત્સાહ વગર કામ કરશો તો તમારું કામ સફળ થશે નહીં. તો તમને ઉત્સાહ લાવવાની જરૂર છે. મંગળનું વર્ષ છે, મંગળની રાશિ મેષ છે, તો ઉત્સાહ સાથે જો કામ કરવામાં આવશે તો તમને સફળતા મળશે. હવે બીજી વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું કે નોકરિયાત માણસ કે વ્યવસાય કરનારા લોકોને કેવું રહેશે આ 2025. તો નોકરિયાત વર્ગ માટે તો સારું જ છે, માર્ચ સુધીનું સારું જ છે. ઉપરી અધિકારીઓ સાથે તમારે જે બી અનબન થઈ હોય તો એનું સમાધાન લાવીને કે એની સાથે સારા વ્યવહાર કરીને તમે આવનારા જે સમયની અંદર અપ્રેઝલ પ્રમોશનના સમયની અંદર તમે વ્યવસ્થિત તમારા સંબંધો સુધારી નાખજો. તમે તમારા કાર્યમાં પૂરું ધ્યાન આપજો. તમે ઈમાનદારીથી તમે કામ કરી રહ્યા છો પણ એમાં કોઈ બીજો ફળ લઈ જતો હોય તો તમે ઈમાનદારીથી કામ કરશો તો શનિ મહારાજ તમને એનું રિવોર્ડ તમને માર્ચ મહિના પછી તમને ચોક્કસથી જરૂર આપશે. અને એ સિવાય જે વ્યાપારી વર્ગ જે છે, વેપાર ધંધો કરનારી વ્યક્તિ છે, એ લોકો માટે નવા અવસરો લઈને આવશે, નવી ચેલેન્જીસ આવશે, પણ એની અંદર સાવચેતીપૂર્વક તમારે કામ કરવું પડશે. નહીં તો ક્યાંક ને ક્યાંક તમારા ખોટા નિર્ણયો ના લેવાઈ જાય, ઉતાવળની અંદર કોઈ ખોટા કાર્યો ના થઈ જાય, એનું ધ્યાન રાખવું. નવા અવસરો તો ચોક્કસ આવવાના છે પણ ધ્યાનથી સાવચેતીપૂર્વક તમારે કાર્ય કરવાના
રહેશે. શનિ મહારાજ તમને ધીરે ધીરે કરીને સુફળ તમને આપશે. અને મેં તમને ખાસ યાદ કરીને કીધું કે તમે શનિ મહારાજના ઉપાય કરશો તો તમને ધંધાકીય રીતે અને નોકરિયાત વર્ગ માટેના પ્રમોશનના અને ધન લાભના અચૂક યોગો તમને બની જ રહ્યા છે. એટલા માટે કોઈ ચિંતા કરવાની, ગભરાવાની જરૂર છે નહીં. તમારે ધ્યાન રાખીને ઉપાય કરતા રહેવું જોઈએ અને તમારે તમારા કાર્યક્ષેત્રની અંદર તમારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન સાથે તમારે કામ કરવું જોઈએ. રહી વાત લગ્ન જીવનની, હવે આવે છે કે જેના લોકોના લગ્ન નથી થતા, તો હવે એ લોકોના મકર સંક્રાંતિ પછીના સમયની અંદર એટલે જાન્યુઆરીથી માર્ચ ગાળાની અંદર વાત ના ચાલી હોય, જે લોકોના લગ્ન નથી થયા, જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે પાર્ટનર જીવનસાથી શોધવા માટે, તો એ લોકો માટેના ઉત્તમ સમય છે કે આ ગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક વાત ચાલે, મેળ પડી જાય, ક્યાંક ને ક્યાંક તમારા સગાઈ માટેનો પણ યોગ ઊભો થઈ રહ્યો છે અથવા તો જીવનસાથી તમને મળવાનો પણ યોગ બની રહ્યો છે. તો આવા સમય દરમિયાન તમને તમારું જીવનસાથી મળી જાય. પ્રેમ સંબંધની અંદર પણ તમારે સાવધાની રાખવી જરૂરી છે. તમારા જો પ્રેમ સંબંધો ચાલતા હોય તો વડીલોને જણાવવું જોઈએ કે આ વ્યક્તિને તમે પસંદ કરી રહ્યા છો, તો વડીલોની મંજૂરી મેળવીને જ તમે આગળ વધી શકો છો. નહીં તો તમને આની અંદર તમારે સક્સેસ નહીં મળે તમને. વિદ્યાર્થી વર્ગ માટે જોવા જઈએ તો એકંદરે સારું વર્ષ રહેશે, પણ તમારે ધાર્યું પરિણામ મેળવવું છે તો અથાગ પ્રયત્નો કરવા પડશે. કારણ કે શનિ મહારાજનું જે ટ્રાન્સિટ આવી રહ્યું છે, શનિ મહારાજનું રાશિ પરિવર્તન થાય છે એટલે તમને મહેનત માગશે. વિદ્યાભ્યાસની અંદર તમારે જે મહેનત કરો છો એનાથી થોડી તમારે વધારે મહેનત કરશો તો તમને અણધાર્યા પરિણામો પણ તમને પ્રાપ્ત થશે. સારા તમે જે પર્સન્ટેજ ધાર્યા છે કે જે બી ગ્રેડ ધાર્યો છે એમાં તમને ધારી સફળતા પ્રાપ્ત થશે. પણ હા, તમારે ચોક્કસ એક કોન્સન્ટ્રેશન થઈને તમારે તમારી વિદ્યાભ્યાસમાં તમારે ફોકસ કરીને ધ્યાન આપવું જોઈએ. વિદેશ જવાવાળી વ્યક્તિઓ માટે પણ એક સારા નવા અવસરો લઈ રહ્યું છે. વિદેશ જવાવાળી વ્યક્તિઓ એટલે એટલા માટે હું તમને કહીશ કે ઘરથી બહાર રહેવાવાળી, પોતાના જન્મભૂમિથી બીજે રહેનારી વ્યક્તિઓ માટે થોડું સંઘર્ષમય જીવન રહેશે, પરંતુ એકંદરે આર્થિક રીતે લાભદાયી આ વર્ષ એ લોકો માટે રહેવાનું છે. અને જે લોકો ડૉક્ટર જે છે, જે લોકો બીજા કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે, જે કોઈ વીમા એજન્ટ છે, કોઈ કન્સલ્ટિંગ કરી રહ્યું છે, કમિશન એજન્ટ છે અથવા તો કોઈ ટ્રેડિંગ કરી રહ્યું છે, તો એ લોકોને પણ એકંદરે આ આર્થિક રીતે આ વર્ષ બહુ જ ખૂબ જ ધનલાભ વાળું નીવડવાનું છે. દરેકને ધનલાભ પ્રાપ્ત થવાના છે. એકંદરે આ વર્ષ સુખદાયી નીવડવાનું છે. હું તમને એક વિશેષ ઉપાય આપવા જઈ રહ્યો છું. સાડાસાતી તો તમારી શરૂઆત થઈ જ જવાની છે. સાડાસાતી માર્ચ મહિના પછી તમારે મેષ રાશિવાળાને આવશે. એટલે મેં તમને સાડાસાતીના ઉપાય કીધા છે. વડના ઝાડની અંદર દૂધનું સિંચન કરવું, એ સિવાય નારિયેળ, સૂકા નારિયેળ અને બદામનું દાન કરવું અને હનુમાનજીની ઉપાસના અચૂક કરવી. એ સિવાય વિશેષ ઉપાય જે છે તમારી કુળદેવી અને મહાદેવની આરાધના તમારે અવશ્ય કરવી જ. તો આ કુળદેવીની આરાધના અને મહાદેવની આરાધના તમને ક્યાંય ને ક્યાંય ફસાતા રોકાશે અને તમને તમારું રક્ષણ આપશે, તમને બધી જગ્યાએથી પ્રોટેક્શન આપશે તમને. તો એ આ એક વિશેષ ઉપાય છે. એ સિવાય તમને શનિ મહારાજ છે એ આકસ્મિક ખર્ચા આપશે, દવામાં આપે. કેમ કે શનિ મહારાજ જે છે ને, પનોતી છે ને, 3 રીતે તમને હેરાન કરી જાય. પહેલી વસ્તુ હું તમને કહું કે હેલ્થ વાઇઝ તમને બહુ જ બરોબરના હેરાન કરે. બીજી, તમને સંબંધોની અંદર ખટાશ અપાઈ દે. ત્રીજી, પોતાના અંગત જે લોકો હોય ને એનાથી, જેની પર તમે આંખ બંધ કરીને ભરોસો મૂક્યો હોય, એ લોકોથી તમને પ્રોબ્લેમ કરાવે છે. એ લોકોથી તમને સત્યથી અવગત કરાવે છે કે જે તમે આંખ બંધ કરીને વિશ્વાસ મૂક્યો છે કે આ અમારા સગાવેલા છે, આ અમારા રિલેટિવ છે, આ અમારું ક્યારે ખરાબ ઈચ્છતા જ નથી, પણ તમને એ આયનો બતાવે છે કે ના, મારું ખરેખર કોઈ જ નથી, હું મારો સ્વયં છું અને મારો પરમાત્મા સાથેનો જે સંબંધ છે, પરમાત્મા સાથેનું કહેવાય ને કે સચોટ જ્ઞાન એ શનિની પનોતીની અંદર તમને ખબર પડે. પરંતુ અલગ અલગ ચરણમાં અલગ અલગ થાય. એટલે દરેક ચરણ વાઇઝ દરેક રાશિગત ઉપાય અલગ અલગ છે. બીજો ઉપાય પણ છે કે પ્રજ્ઞાચક્ષુઓની તમારે સેવા કરવી જોઈએ. એટલે અંધજન મંડળ જે હોય ત્યાં અંધજન વ્યક્તિઓને તમારે ભોજન કરાવવું જોઈએ. એ લોકોને જે જરૂરિયાત પડતી વસ્તુઓ છે એનું તમારે એને દાન આપવું જોઈએ. એને જે પણ જોઈએ છે એનો આત્મા ઠરે, એની આત્મા તૃપ્ત થઈ જાય તેવું કાર્ય કરવું જોઈએ. એના મોઢા પર સ્મિત આવી જવી જોઈએ તેવું કાર્ય કરશો તો શનિ મહારાજ તમને
પ્રસન્ન થઈને તમારી ઉપર ન્યોછાવર થઈ જશે અને તમારા દરેક કાર્ય તમારા કરશે, તમને ક્યારે નડશે નહીં. હું તમને બીજી બી વાત એક જણાવવા માંગુ છું કે આ મેષ રાશિનું ઓવરઓલ પ્રિડિક્શન હતું. એકચ્યુઅલ પ્રિડિક્શન છે કુંડલી જોયા બાદ જ ખબર પડે છે, આ ઓવરઓલ પ્રિડિક્શન છે.